નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ચાલી રહ્યું હતું, જેની બાતમી દાહોદ મામલતદાર તેમજ પુરવઠા વિભાગને થતા પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટર હાર્દિક જોશી, શૈલેષભાઈ અડ, દુષ્યંતભાઈ ગરાસિયા તેમજ દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ સહિતની ટીમે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર્સ E787 ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહના ત્યાં દરોડા પાડ્યા. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની મોટર પાઇપ તેમજ ઘરેલું ગેસના 9 ભરેલા અને 4 ખાલી તેમજ 3 ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. તેવી જ રીતે શહેરના ભોયવાડા વિસ્તારમાં આવેલા નજમી મહોલ્લામાં કુતુબુદ્દીનના ઘરે પણ દરોડા પાડીને 5 ઘરેલું ગેસના તેમજ 2 કોમર્શિયલ સિલિન્ડર મળીને 23 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કર્યા. જે તે ગેસ એજન્સીમાં જમા કરાવીને ઉપરોક્ત બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આજરોજ જે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની ટીમ અને મામલતદાર કચેરીની સંયુક્ત ટીમ દ્વારા આજે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં 2 જગ્યાએ રેડ પાડવામાં હતી. પહેલો વિસ્તાર હતો પરેલ વિસ્તાર, એમાં E787 મકાન હતું 787. એ મકાન ઠાકુર તેજવીરસિંહ પંચમસિંહના નામે છે અને તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું. આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે. તેમજ તેઓના ઘરમાં તપાસ કરતા તેઓના ઘરમાં રિફિલિંગ માટેની જે પાઇપ હોય છે, નોઝલ હોય છે, રિફિલિંગ માટેની જે મોટર હોય છે તે પણ મળી આવેલ હતી. તે પણ આપણે સીઝ કરેલી છે. તેમજ અન્ય જે બીજી જગ્યા છે જે આવેલી છે નજમી મહોલ્લા, તેમાં જે કુતુબુદ્દીન ભાટિયા નામના ઈસમના જે દુકાન હતી જે આસમા ટાવરમાં આવેલી છે, તેમને ત્યાંથી 5 ડોમેસ્ટિક ભરેલા બોટલ અને 2 કોમર્શિયલ ખાલી બોટલ તેમને ત્યાંથી મળેલ છે અને તે પણ આજ રોજ સીઝ કરવામાં આવેલ છે અને જે તે ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવેલ છે. આમ ટોટલ થઈને આજના દિવસમાં 23 જેટલા ડોમેસ્ટિક અને વાણિજ્યના બોટલો જપ્ત કરવામાં આવેલ છે.